નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, ફિલહાલ આપણે સંઘાતની સિરીઝ શીખી રહ્યા છે. તેની અંદર આજે થશે ત્રીજો વિડીયો. બાળકો, આપણે લાસ્ટ વિડીયોની અંદર એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત વિશે ભણ્યા હતા. બાળકો, આજનો વિડીયો સ્થિતિસ્થાપક સંઘાત પર જ રહેશે, પરંતુ હવે એક પરિમાણિક નહીં પરંતુ દ્વિપરિમાણમાં સંઘાત સમજીશું. ઓકે, તો ચાલો બાળકો શીખીએ. આપણે હેડિંગ આપી દઈએ દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત. ઓકે બેટા, દ્વિપરિમાણમાં અથવા તેને આપણે ઓબ્લિક પણ કહી શકશું. ઓબ્લિક. ઓકે, ઓબ્લિક collision. Okay, oblique elastic collision. I'm sorry, oblique elastic collision. Elastic એટલે સ્થિતિસ્થાપક અને oblique એટલે બેટા દ્વિપરિમાણમાં. ચાલો, oblique ક્યારે થાય બાળકો એ પણ મેં તમને શીખવાડેલું છે. આ પહેલો પદાર્થ જેનું દળ છે m1, સમજો બેટા તે v1 વેગથી ગતિમાં છે. આ તેની લાઇન ઓફ એક્શન છે અથવા લાઇન ઓફ ઇમ્પેક્ટ છે. LOI, લાઇન ઓફ ઇમ્પેક્ટ છે. બીજો પદાર્થ બેટા નીચે છે. હા, લાઇન ઓફ ઇમ્પેક્ટ પર એનું કેન્દ્ર નથી આવતું. હા, પણ એ પોતે આવી જાય છે, હે ને? તો અહીંયા અથડાશે. અથડામણ પછીની પરિસ્થિતિ બાળકો આવી થઈ આ લાઇન ઓફ ઇમ્પેક્ટ. જો બાળકો આવું કંઈક બન્યું, પહેલો પદાર્થ એ આ દિશામાં v1 વેગથી આગળ વધે છે અને બીજો પદાર્થ આ દિશામાં v2 વેગથી આગળ વધે છે. લાઇન ઓફ ઇમ્પેક્ટ સાથે પહેલો ખૂણો ધારો કે θ1 ખૂણો બનાવે છે અને બીજો પદાર્થ એ θ2 કોણ બનાવે છે. બોલો, સમજાઈ ગયું? હા, આને બેટા ઓબ્લિક કહીશું કારણ કે એક પરિમાણમાં નથી બાળકો, અને લાઇન ઓફ ઇમ્પેક્ટ પર આનું કેન્દ્ર નથી આવતું. એટલે હું તમે સમજી જાઓ કે દાખલા તરીકે આ તમારી ડિશ છે, તમે કેરમ રમો છો, આ તમારી ડિશ છે, આ તમારો સ્ટ્રાઇકર છે અને પોકેટ બેટા તમારો અહીંયા છે. તો તમારે આ ડિશને આ પોકેટમાં લઈ જવું છે, તો તમે એને આ રીતે કટ મારો છો, તમારો સ્ટ્રાઇકર ઉપર ગયો અને ડિશ પોકેટ તરફ આગળ વધી. બોલો, ખબર પડી ગઈ? તો બાળકો આ હતું ઓબ્લિક કોલિઝન. હવે બાળકો, ઓબ્લિક કોલિઝનમાં તમને સામાન્ય રીતે શું પૂછે છે ખબર છે? 4 વસ્તુઓ તમને પૂછી શકે. એક તો આ સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ, સંઘાત બાદ બીજા પદાર્થનો વેગ, બરાબર. પહેલો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે અને બીજો પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે. દિશા માટે તમને ખૂણો પૂછશે. તો 4 વસ્તુ બેટા તમે લોકોને પૂછી શકે, બરાબર. તો બાળકો, જ્યારે આપણી પાસે 4 અજ્ઞાત હોય ને ત્યારે દીકરા આપણને 4 સમીકરણોની જરૂર પડતી હોય છે, બરાબર છે. તો એ 4 સમીકરણ કેવી રીતે મેળવવાના બરાબર સમજી લો. સૌથી પહેલું સમીકરણ વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી લો બેટા. અચ્છા, વેગમાન સંરક્ષણ, વેગમાન સદિશ રાશિ છે, તેના x દિશા અને y દિશામાં સંરક્ષણ જોઈશું. પહેલા વેગમાનનું x દિશામાં, વેગમાનનું x દિશામાં સંરક્ષણ, બરાબર. ચાલો બેટા, આનું વાત કરીએ ને તો આનું વેગમાન કેટલું થાય? તો એનું વેગમાન થાય m1 v1. x દિશામાં તો પહેલાથી જ બેટા x દિશામાં છે. આ લાઇન ઓફ ઇમ્પેક્ટને તમે x દિશા માની લો, આ x અક્ષ છે માની લો. તો બાળકો ઓલરેડી x અક્ષ પર છે, તો m1 v1 x અક્ષ પર છે, i કેપ પ્લસ, અને તો બેટા વેગમાન જ નથી એટલે 0, રાઈટ. ચાલો, હવે આવી જાઓ સંઘાત પછી પહેલા પદાર્થનું વેગમાન. બેટા પહેલા પદાર્થનું વેગમાન ગણીએ તો પહેલા પદાર્થનું વેગમાન થશે m1 v1 ડેશ. અમારી શાકભાજીવાળી સાથે પરિચિત થઈ ગયા હશો, વારંવાર એનો અવાજ આવતો હશે એટલે. ચાલો, તો પહેલા પદાર્થનો સંઘાત પછીનો વેગ m1 v1 ડેશ. હવે બેટા આપણે x દિશામાં લઈએ છીએ. તો બેટા x દિશામાં જો વેગની દિશામાં જ બેટા વેગમાન થાય. આ જે દિશામાં વેગ છે તે દિશામાં જ વેગમાન છે, બરાબર. અને આ x અક્ષ સાથે તે θ1 ખૂણો બનાવ્યો છો, તો બેટા તેનો x અક્ષ પરનો પ્રક્ષેપ આ થશે અને એ થશે m1 v1 ડેશ ઇન્ટુ cos θ1. સમજાઈ ગયું? આ x અક્ષની દિશામાં. તો x અક્ષની દિશામાં વેગમાન m1 v1 ડેશ ઇન્ટુ cos θ1 x દિશામાં છે એટલે i કેપ, રાઈટ છે. ચાલો, પ્લસ બેટા સેમ થિંગ
બીજા પદાર્થનું સંઘાત બાદનું વેગમાન m2 v2 ડેશ અને આ જે વેગની દિશા છે એ દિશામાં જ વેગમાન છે. આ x અક્ષ તેની સાથે આ ખૂણો બનાવ્યો θ2 તો તેનો x ઘટક બાળકો આ થશે અને એ થશે m2 v2 ડેશ ઇન્ટુ cos θ2. સો પ્લસ m2 v2 ડેશ ઇન્ટુ cos θ2 i કેપ. તમે સમજી ગયા હશો બાળકો, i કેપ કોમન એન્ડ કેન્સલ. બધા એક જ દિશાના સદીશો છે, x દિશાના, હે ને? તો ન લખતે તો બી કંઈ ફરક નથી પડતી કારણ કે બધા એક જ દિશાના સદીશો હોય તો તેમનો સરવાળો સદીશ સરવાળો અદિશની જેમ થાય, એટલે ન લખો તો બી કંઈ ફરક નથી પડતો, આ નીકળી જશે. ઓકે, તો તમારી પાસે બેટા આવું કંઈક સમીકરણ આવશે m1 v1 ઇક્વલ ટુ m1 v1 ડેશ ઇન્ટુ cos θ1 પ્લસ m2 v2 ડેશ. ઓકે, આપણે છે ને બેટા અને રેસ્ટ પર માનેલું છે. સોરી, મેં તમને આગળ કદાચ કહ્યું નહીં, ઝડપમાં નીકળી ગયું હશે, પણ બીજો પદાર્થ આપણે સ્થિર માની લીધો છે. ઓકે, ચાલો. તો m1 v1 ડેશ cos θ1 પ્લસ m2 v2 ડેશ cos θ2 બરાબર. આ થયું સમીકરણ નંબર 1. ઓકે, મેં તમને કીધું હતું કે 4 અજ્ઞાત રાશિ છે બાળકો, એટલે આપણે 4 સમીકરણ જોઈશે. આ પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું, વેગમાનનું x દિશામાં સંરક્ષણ. બાળકો આવું જ આપણે વેગમાનનું y દિશામાં સંરક્ષણ કરાવીશું. ઓકે, ફિલહાલ બેટા આટલું લખી નાખો. એકવાર જરા બાળકો ફરીથી આવજો. આ પહેલો પદાર્થ જેનું દળ m1 તે v1 વેગથી ગતિ કરે છે, આ તેનું લાઇન ઓફ એક્શન અથવા લાઇન ઓફ ઇમ્પેક્ટ. આ બેટા બીજો પદાર્થ તેનું દળ m2 છે અને તેને આપણે બેટા રેસ્ટ પર માની લીધું છે. સંઘાત બાદ બાળકો કંઈક આ રીતના થાય છે. પહેલો પદાર્થ જે v1 ડેશ વેગથી બાળકો ગતિમાં છે, આ કાઢી નાખું છું હવે, આની મારી કોઈ જરૂર નથી જણાતી, હેડિંગ. ઓકે, અને બેટા બીજો પદાર્થ કે જે બરાબર લાઇન ઓફ ઇમ્પેક્ટ અથવા તો x અક્ષ સાથે એ θ2 કોણ બનાવતી દિશામાં v2 ડેશ વેગથી ગતિમાં છે. ક્લિયર? ચાલો બાળકો, હવે એક કામ કરો, વેગમાનનું y દિશામાં સંરક્ષણ કરાવતા. y દિશામાં સંરક્ષણ કરાવતા આનું વેગમાન કેટલું બાળકો? તો એનું વેગમાન થાય m1 v1, પણ તેનો y દિશામાં વેગમાન જ નથી બેટા, 0. x દિશામાં છે ને દીકરા, y દિશામાં પ્રશ્ન નથી આવતો. આ તો બેટા સ્થિર છે તો તેનું વેગમાન જ નથી. સંઘાત બાદ પહેલા પદાર્થનું વેગમાન, તો બેટા પહેલા પદાર્થનું વેગમાન એ થશે m1 v1 ડેશ. આ બરાબર. અચ્છા, x અક્ષ સાથે બાળકો આ θ1 કોણ બનાવે છે, તો તેનો y દિશામાં ઘટક બેટા આ થશે, આ, અને એ થશે m1 v1 ડેશ ઇન્ટુ sin θ1. ઓકે, સો m1 v1 ડેશ ઇન્ટુ sin θ1 y દિશામાં છે તો જે કેમ. જો બાળકો ફરીથી આનું વેગમાન m2 v2 ડેશ, જે દિશામાં વેગ છે તે દિશામાં જ વેગમાન છે. આ θ2 બરાબર, આપણે y દિશામાં જોઈએ તો બેટા આ છે તેની y દિશામાંનો ઘટક, અને આ થશે m2 v2 ડેશ ઇન્ટુ sin θ2. નીચેની બાજુ છે એટલે બેટા માઇનસ લખીશું, માઇનસ m2 v2 ડેશ ઇન્ટુ sin θ2 જે કેપ, માઇનસ જે કેપ નીચે તરફ છે બરાબર. ચાલો તમે સમજી ગયા, તો જે કેપ કોમન એન્ડ કેન્સલ. ઓકે, તો 0 ઇઝ ઇક્વલ ટુ m1 v1 ડેશ ઇન્ટુ sin θ1 માઇનસ m2 v2 ડેશ ઇન્ટુ sin θ2. જે કેપ કોમન એન્ડ કેન્સલ કર્યું છે, મીન્સ m1 v1 ડેશ sin θ1 ઇક્વલ ટુ m2 v2 ડેશ ઇન્ટુ sin θ2. આ થયું સમીકરણ નંબર 2 બરાબર. તો બીજું સમીકરણ તૈયાર, લખી લો બાળકો તમને x અને y ઘટકો બરાબર ખ્યાલ આવી ગયા હશે, છતાં બરાબર બેટા હું તમને ફરીથી આકૃતિ બનાવીને અહીંયા બતાવું છું, ત્યારે ધ્યાનથી સાંભળજો. જો આ પહેલો પદાર્થ, એનું દળ m1, બેટા આ ગતિ કરે છે v1 ડેશથી. આ બીજો પદાર્થ જે ગતિ કરે છે v2 ડેશથી. x અક્ષ સાથે અને θ1 ખૂણો બનાવ્યો છે અને θ2 બનાવ્યો છે.
બેટા આનું વેગમાન કેટલું થાય તો કે m1v1 ડેશ. આ વેગમાન, વેગની દિશામાં જ બેટા વેગમાનની દિશા આવે. આ ખૂણો θ1 છે તો બેટા આના બે ઘટક પડે, એક x અક્ષ પર અને બીજો y અક્ષ પર. x અક્ષ પરનો ઘટક m1v1 ડેશ ઇન્ટુ cos θ1 અને y ઘટક m1v1 ડેશ ઇન્ટુ sin θ1. એવી રીતે બાળકો, એવી રીતે જ બાળકો આ ખૂણો θ2, આના પણ બે ઘટક x અક્ષ પર m2v2 ડેશ ઇન્ટુ cos θ2 અને y ઘટક m2v2 ડેશ ઇન્ટુ sin θ2. આઈ હોપ કે હવે કદાચ બરાબર સમજાયું હશે. આ સંઘાત પછીની પરિસ્થિતિ છે, બરાબર. એટલે તમે જ્યારે x ઘટક લો છો ત્યારે તમારું સમીકરણ હશે x ઘટકમાં m1v1 રાઈટ આઈ કેપ, બીજા પદાર્થનું વેગમાન નથી. પછી આનું x ઘટક m1v1 ડેશ ઇન્ટુ cos θ1 આઈ કેપ અને આનો x ઘટક પ્લસ m2v2 ડેશ ઇન્ટુ cos θ2. આ તમારું સમીકરણ નંબર 2 હતું. સમીકરણ નંબર 3, તો પહેલા પદાર્થનું વેગમાન છે પણ તે x દિશામાં જ છે, y દિશામાં 0. બીજો પદાર્થ ઓલરેડી રેસ્ટ ઉપર જ છે અને વેગમાન નથી. હવે આનું y દિશામાંનું વેગમાન થશે m1v1 ડેશ ઇન્ટુ sin θ1 ઉપર તરફ છે એટલે j કેપ. આનો y ઘટક થશે m2v2 ડેશ ઇન્ટુ sin θ2 પણ નીચેની બાજુ છે એટલે માઇનસ j કેપ. તો બાળકો આ બે સમીકરણ મેં આગળ તમે ડિસ્કસ કરી હતી. આકૃતિ થોડીક સરખી રીતે ન દેખાતી હતી એટલે પાછું મેં ડ્રો કરી. ઓકે, ચાલો બે સમીકરણ થયા બાળકો. હવે બાળકો એક સમીકરણ મેળવવું ગતિ ઉર્જા પરથી. તમને ખબર છે સંઘાત સ્થિતિસ્થાપક છે તો ગતિ ઉર્જાનું સંરક્ષણ કરાવી શકાશે. ઓકે, પહેલા પદાર્થની ગતિ ઉર્જા હાફ m1v1 સ્ક્વેર. બીજો પદાર્થ રસ્ટ ઉપર છે સંઘાત પછી પહેલા પદાર્થની ગતિ ઉર્જા m1v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 બીજા પદાર્થની ગતિ ઉર્જા 1/2 બરાબર m1 m2 ડેશ સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? બરાબર. અહીંયા તમે 1/2 કોમન કેન્સલ કરી શકશો એટલે આ પરિણામ બેટા તમારી પાસે આ રીતનું આવવું જોઈએ. આ પરિણામ નંબર 3. બસ ઇનફ. સર 3 અજ્ઞાત હતા ને, ચિંતા નહીં કરો બાળકો, તમને પાસે 3 અજ્ઞાત હતા v1 ડેશ v2 ડેશ સંઘાત બાદના વેગ અને તેમની દિશાઓ. આ 4 વસ્તુ બાળકો અજ્ઞાત છે. 4માંથી કોઈ પણ એક આપી દેવામાં આવશે. યાદ રાખો બાળકો, આપી દેવામાં આવશે. એટલે તમારે શોધવાની રહી 3 જ અને 3 માટે 3 સમીકરણ પૂરતા છે. બોલો, ખબર પડી બાળકો? હે ને? તો બસ આ 3 સમીકરણનો ઉપયોગ કરીને બેટા આપણે દાખલાઓ ગણીશું. ખ્યાલ આવી ગયો? દાખલા જોઈએ એટલે બેટા તમને વધારે સમજાશે. ઓકે બાળકો, એક એક્ઝામ્પલ જો. આ એક પદાર્થ એનું દળ છે એમ અને બાળકો તે સમજો v0 વેગથી ગતિમાં છે. બીજો પદાર્થ એનું દળ પણ બેટા એમ જ છે, બંને એક જેવા છે, 1 અને આ 2. સમજાય છે? આ બેટા રેસ્ટ ઉપર છે, બરાબર. સમજો પહેલો પદાર્થ v1 ડેશ વેગથી આ તરફ ગતિમાં છે, આ ખૂણો θ1. બીજો પદાર્થ આનું દળ બંનેનું સરખું જ છે, v2 ડેશ વેગથી ગતિમાં છે અને θ2ની વેલ્યુ બાળકો તમને 45 ડિગ્રી આપી દેવામાં આવે છે. મેં તમને કહેલું હતું 3 અજ્ઞાત છે, v1 ડેશ v2 ડેશ θ1 θ2, તેમાંથી કોઈ એક તમને આપી દેશે. અહીંયા θ2 આપી દેવામાં આવ્યું છે 45 ડિગ્રી. હવે તમને પૂછે છે કે બાકીના જે 3 છે એ 3 પરિણામ મેળવો. બરાબર છે? જરા બાળકો જરા ધ્યાનથી સાંભળજો. દાખલો બરાબર જોજો બાળકો. ચાલો બેટા વેગમાનનું સંરક્ષણ કરાવીએ. રાઈટ છે? તો પહેલા પદાર્થનું વેગમાન બાળકો દળ ગુણ્યા વેગ, વેગ v0. ચાલો ઠીક. બીજા પદાર્થનું વેગમાન 0.
બેટા વેગમાનના એક્સ કે વાય ઘટકો ધ્યાનમાં નથી લીધા કે એક્સ ઘટક વાય, ખાલી વેગમાન જ, દળ ગુણ્યા વેગ, હે ને? અચ્છા, એ રીતે પહેલા પદાર્થનું v1 ડેશ પ્લસ બીજા પદાર્થનું v2 ડેશ. એક્સ ઘટક વાય ઘટક નથી લીધા, સીધું વેગમાન. આનું વેગમાન આટલું, આનું 0, આનું વેગમાન m1 v1 ડેશ, આનું વેગમાન m2 v2 લખવાની જરૂર નથી, m2 એટલે m જ થશે. સમજી ગયા છો? m કોમન એન્ડ કેન્સલ, એટલે v0 ઇઝ ઇક્વલ ટુ v1 ડેશ પ્લસ v2 ડેશ. આ નામ આપો સમીકરણ 1. બોલો, ખબર પડી? ઓકે. અચ્છા, એક કામ ઓર કરી શકીએ બાળકો. અહીંયા ડોટ v0 સાથે મલ્ટીપ્લાય કરો, એટલે v0 સાથે અદિશ ગુણાકાર કરો તો તમે સમજી ગયા છો. આ તરફ પણ તમારે આવી જ પ્રોસિજર કરવી પડે, એટલે કે ડોટ v0. શું v0ની જગ્યાએ v1 ડેશ પ્લસ v2 ડેશ લખી શકો? v0ની જગ્યાએ v1 ડેશ પ્લસ v2 ડેશ લખી શકો. ઓકે, ડોટ ગુણાકારને બેટા સોલ્વ કરો તો a ડોટ એ સ્ક્વેર, એ રીતે v ડોટ નોટ ડોટ v0 એટલે v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર બેટા આની સાથે ડોટ ગુણાકાર તો v1 ડેશ ડોટ v1 ડેશ તો v1 ડેશ સ્ક્વેર પ્લસ હવે આનો ગુણાકાર બાળકો આની સાથે, હે ને? તો શું લખશો? v1 ડેશ ડોટ v2 ડેશ. હવે આનો ગુણાકાર આની સાથે કરશો એટલે પાછું આ જ પદ આવશે, જો કે એ આવશે v2 ડેશ ડોટ v1 ડેશ. એકને એક જ થાય, ડોટ ગુણાકારમાં ક્રમનું મહત્વ નથી, એટલે 2 વખત. આનો ગુણાકાર બેટા આની સાથે કરશો એટલે v2 ડેશ સ્ક્વેર. ખબર પડી ગઈ? v2 ડેશ ડોટ v2 ડેશ એટલે v2 ડેશ સ્ક્વેર, a ડોટ એ સ્ક્વેર, લાઈક દેટ. ઓકે, ચાલો. હવે જરા જો અને સમીકરણ 1 નામ આપીએ, રેડી છે? ઓકે, નહીં, એને સમીકરણ 1 નામ આપવાની કોઈ જરૂર નથી, આગળ વધો. આટલે સુધી ખબર પડી કે બાળકો? અને નામ આપી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v ડેશ સ્ક્વેર પ્લસ 2 ટાઈમ v1 ડેશ ડોટ v2 ડેશ પ્લસ v2 ડેશ સ્ક્વેર, સમીકરણ 1. ઓકે, ચાલો ધ્યાનથી જોજો. હવે બાળકો સંઘાત સ્થિતિસ્થાપક છે, તો સ્થિતિસ્થાપક સંઘાત માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ કરાવી શકાશે. ઓકે, ચાલો ઠીક. તો ગતિ ઉર્જાનું સંરક્ષણ કરાવતા. ઓકે, ચાલો. પહેલા પદાર્થની ગતિ ઉર્જા હાફ m v0 સ્ક્વેર. બીજા પદાર્થની સંગત પહેલાં તો ગતિ ઉર્જા નથી, રસ્ટ ઉપર છે. ચાલો, પહેલા પદાર્થની ગતિ ઉર્જા 1/2 m v1 ડેશ સ્ક્વેર પ્લસ 1/2 m v2 ડેશ સ્ક્વેર. દળ બધાના બેટા એક જ છે, એક સરખા છે. તો બેટા અહીંયાથી પણ 1/2 કોમન એન્ડ કેન્સલ, એટલે તમારી પાસે આવશે v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v ડોટ v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર. ઓકે, ચાલો. તો બાળકો એક કામ કરીએ, સમીકરણ 1 જુઓ તો, સમીકરણ 1 જુઓ તો બેટા, સમીકરણ 1માં v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર, તો સર v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર તો v0 સ્ક્વેર છે, v0 સ્ક્વેર છે, એટલે બેટા આ તમારું નીકળી જશે, આ પદ નીકળી જશે. બોલો, ખબર પડી? v1 ડેશ સ્ક્વેર પ્લસ v2 ડેશ સ્ક્વેર એટલે તો v0 સ્ક્વેર, એટલે તો v0 સ્ક્વેર, બરાબર. માટે સમીકરણ 1 બાળકો કેવું થશે? તો 0 બરાબર 2 વખત સદીશ v1 ડેશ ડોટ સદીશ v2 ડેશ, આવું પરિણામ આવશે, બરાબર. અને કાઢી નાખીએ હવે. ઓકે, ચાલો. એટલે કહેવાનો મતલબ એમ કે સદીશ v1 ડેશ ડોટ સદીશ v2 ડેશ 0. બે સદીશનો ડોટ ગુણાકાર બેટા 0 ક્યારે થાય? જ્યારે બંને સદીશ પરસ્પર લંબ હોય ત્યારે. તો બાળકો તમે બહુ અગત્યનું પરિણામ પ્રૂવ કર્યું કે સંઘાત બાદ આ જે બંનેના વેગ છે બાળકો, એ વેગ પરસ્પર લંબ છે, આવું સાબિત કર્યું. પરસ્પર લંબ બહુ અગત્યની બાબત, યાદ રાખી શકો તો યાદ રાખી લેજો. જો બે એક જેવા પદાર્થ હોય, યાદ રાખો, બે એક જેવા પદાર્થ હોય તેમાં પાછો એક પદાર્થ સ્થિર હોય તો એવી જ સ્થિતિમાં, બરાબર છે, સંઘાત પછીના વેગ પરસ્પર લંબ હોય છે. બેટા આના માટે બે કન્ડિશન તમારે મૂકવી પડશે. એક તો કે બીજો પદાર્થ રસ્ટ પર હોવો જોઈએ,
રેસ્ટ પર હોવો જોઈએ અને અને બે એક જેવા પદાર્થ હોવા જોઈએ. બરાબર ને? આ યાદ રાખજો. આ બે કન્ડિશન બેટા હોય તો જ તમે આ સૂત્ર આ મીન્સ યાદ રાખ મીન્સ કે આ કન્ડિશન તમે લગાડી શકો. આ બે કન્ડિશન હશે તો તમે આ પરિણામ યુઝ કરી શકશો કે સંઘાત બાદ બંને વેગ પરસ્પર લંબ હોય છે. તો સર આમાંથી આપણે તો કોઈ વસ્તુ સોલ્વ જ ન થઈ ગઈ બેટા. પરસ્પર લંબ છે એનો મતલબ કે θ1 + θ2 90 ડિગ્રી થવો જોઈએ પરસ્પર લંબ, એટલે આ 90 ડિગ્રી થવું જોઈએ બાળકો. તો તેમાં θ2 45 છે તો θ1 બેટા 45 ડિગ્રી સાબિત થઈ ગયો ને. એક તો આન્સર આવી ગયો બાળકો તમારો. θ1 45 ડિગ્રી થઈ ગયો. તો પેલી કન્ડિશન યાદ રાખજો, આ કન્ડિશનમાં જ આ સાચું છે. તમારે V1 અને V2 બેટા શોધવું છે. બરાબર? તો બેટા આપણે વેગમાનના y ઘટકો લઈ લો. વેગમાનના y ઘટકોનું સંરક્ષણ કરાવી દો. ફટાફટ આવી જશે, ચિંતા હવે જરાક પણ નહીં કરતા. y ઘટકો તમને ખબર છે, પહેલા પદાર્થને વેગમાન તો છે પણ y દિશામાં નથી, બીજા પદાર્થને તો વેગમાન જ નથી. પહેલા પદાર્થનું સંઘાત બાદનું y દિશામાંનું વેગમાન તો mv1 * sin θ1 બરાબર ઉપરની બાજુ એટલે j કેપ. બીજા પદાર્થનું mv2 * sin θ2 નીચેની બાજુ હોય છે એટલે j કેપ. આગળની આકૃતિ જોઈ લેજો બાળકો. આમ હોય તો y ઘટક ઉપર અને બીજાનો y ઘટક એ નીચે હશે. આમ છે ને બાળકો? તો y ઘટક આમ થશે, આ ઉપર અને આ નીચે. ઓકે બાળકો, આમાંથી જે કેપ બંનેમાં છે એટલે કોમન એન્ડ કેન્સલ, એમ પણ કોમન એન્ડ કેન્સલ. બરાબર? એટલે તમે લખી શકશો v1 - sin θ1, આ બાજુ આવશો એટલે v2 - sin θ2. તેમાં પણ તમને ખબર છે θ1 θ2ની વેલ્યુ સરખી જ છે 45 ડિગ્રી 45 ડિગ્રી, તો તમારે આ પણ કેન્સલ થઈ જશે. એટલે તમે સાબિત કર્યું કે v1 અને v2 સરખા છે. બોલો, ખબર પડી? અચ્છા, હવે y દિશામાં સંરક્ષણ લઈ લો બેટા. વેગમાં સોરી x દિશામાં સંરક્ષણ. x દિશામાં તમને ખબર છે પહેલા પદાર્થનું x દિશાનું વેગમાન છે v0 હે ને બેટા? વેગમાન m × v0. ઓકે, બીજો પદાર્થ તો રેસ્ટ ઉપર હતો. x ઘટકો mv1 * cos θ1 પ્લસ mv2 * cos θ2. ખબર છે ને બેટા? i કેપ આવે, બધે જ i કેપ હશે એ તો કેન્સલ જ થઈ જશે. આ x દિશામાં પણ x અને આમ હતા તો x ઘટકો આ રીતના હશે, i અને i. બરાબર? અહીંયાથી પણ બેટા તમારો i કોમન એન્ડ કેન્સલ નીકળી જશે, m કોમન એન્ડ કેન્સલ નીકળી જશે. એટલે તમે સાબિત કરશો v0 = v1 θ1 45 ડિગ્રી બેટા, હે ને? 45 cos 45 1/√2 પ્લસ v2 cos 45 1/√2. ઓકે, બસ તો બાળકો ઓલમોસ્ટ ડન થઈ ગયું. Therefore v1 plus v2 is equal to √2 times v0. ખબર પડી બેટા? આ √2 સામે જતા રહે. હવે તમે આ સમીકરણ જો v1 અને v બંને સરખા જ છે બેટા, તો બે સરખા છે તો 2 વખત v1 બરાબર √2 times v0. તો v1 is equal to v0 by 2 એટલે by √2 થશે. ખબર પડી બેટા? √2/2 એટલે 1/√2 બરાબર. જેટલો v1 છે એટલો જ બેટા તમારો v2 પણ થશે. સમજાય છે? બસ. પણ યાદ રાખજો બેટા આ શોર્ટકટ કે બે સંઘાત પછીના વેગ પરસ્પર લંબ હશે. એ કયા લંબ હશે? બે કન્ડિશન, એક બંને પદાર્થો એક જેવા હોવા જોઈએ અને બીજી પરિસ્થિતિ એ કે બીજો પદાર્થ સ્થિર હોવો જોઈએ. બાકી બેટા તમારે 3 સમીકરણ છે એનો ઉપયોગ કરીને તમારે ગણવા પડશે, નહીં તો અલગ અલગ x ઘટકો y ઘટકો લેવાના, ગતિ ઊર્જાનું સંરક્ષણ કરવા એ રીતે. આના જેવા બેટા બીજા દાખલા ગણજો દ્વિપરિમાણમાં સંઘાત, અને ન સમજાય બરાબર તો કોમેન્ટની અંદર એવા દાખલા પણ લખજો બરાબર. હું એની પર અલગથી હોય તો વિડીયો બનાવીશ બરાબર છે. પણ પ્લીઝ જેટલું મેં કરાવ્યું છે એટલું ઇનફ નથી. આ તો બસ તમને લોકોને ફક્ત આઈડિયાઝ આપવામાં આવે છે કે ભાઈ ઠીક છે આ રીતે તમારા દાખલા ગણવાના છે, અને હવે બેટા તમે જાતે ટ્રાય કરો બરાબર, એટલે સમજાશે. બસ તો બેટા આ વિડીયો અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. મારે ફક્ત તમને દ્વિપરિમાણમાં સંઘાત શીખવાડવાનું હતું બરાબર છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સંઘાતની જ સિરીઝને આગળ હજુ લઈ જઈશું. ઓકે બાળકો? ઓકે, તો નેક્સ્ટ વિડીયો બેટા ફરીથી મળશો. થેન્ક યુ ફોર વોચિંગ.